હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજે હું જઈ રહ્યો છું મારા નવા ગીતના રેકોર્ડિંગમાં અને આજે હું કયું નવું ગીત રેકોર્ડિંગ કરવાનો છું એ પણ તમને બતાવીશ અને કયા સ્ટુડિયોમાં જવાનો છું એ બધું જ તમને બતાવીશ. હું ક્યાં સિંગિંગ કરું છું, અમારું મ્યુઝિક ક્યાં થાય છે, એ ટોટલી માહિતી આજના વ્લોગમાં હું તમને બતાવીશ. તો આજનો વ્લોગ તમે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. ઓ ભાઈ, બોલો. તારે ટીવી સિવાય બીજું કંઈ આજે કામ? ફોન 18 તારીખથી સ્કૂલ ખુલે છે. ડીલે થવાનું કહી રહ્યા છે. હા, તાર તો સોનાનો સૂરજ ઉગી ગયો એમ ને? ના, હજી નથી ઉગ્યો. અને હું એ કહું છું પપ્પા આજે કઈક જઈએ આપણે. આજે ये भाई हम दोनों जा रहे हैं रिकॉर्डिंग में. બે યાર, हाँ. કાલે બી પપ્પા તમે આમને સલૂન માં લઈ ગયા. સલૂન માં તો સલૂન માં મારું આ કામ ને સાંભળ. સલૂન માં તો ઓલરેડી અમારું કામ હતું. મારે જો બિયર્ડ સેટ કરાવવાની હતી. સાંભળ, તમારા નોકરી લેવાની હતી સલૂન માં. બિયર્ડ સેટ કરાવ. સલૂન માં તને લઈ જવાની વાત, મને વાળને તો કટિંગ કરાવશો જ નહીં એમ કહે તું. તો તારે શું કરાવ્યું એ કહો મને. તારે બીએડ હું જે પૂછું છું એનો જવાબ આપો મને. આપણે શું કરાવ્યું બતાવે. હું જોઈ લો. ક્યાં મૂછ તો આવે છે ભાઈ, હું હજી અહીં જો એવું નહીં. હા, આને પણ કહેવાય. એમણે કરાવ્યું શું મને એ કહો ને સલૂન માં આવીને. એ જે કરાવ્યું અમે હવે જઈએ છીએ. તો હું કેમ ના આવી શકું? તારું ત્યાં કામ શું? સ્ટુડિયોમાં શું કામ તારું? સ્ટુડિયોમાં શું કામ છે? હવે તમે ઘરે આવો હમ, એટલો મોટો શોખ મળશે ને તમને કે આખું મોલ ઉઠાઈને આવી ગયો છું. વાંધો નહીં. દેવભાઈ રેડી છો? યસ, હું તો રેડી છું પાકું, બાબા. હા, મજાક નહીં કરતો હું. શું? અરે ભાઈ, તમારી ખટિયા ટાઈટ થઈ જશે પછી. અરે ભલે જે થઈ ટાઈટ જાય. થઈ જાય. અમે અત્યારે જઈ જઈએ રહ્યા છીએ. છીએ રેકોર્ડિંગ. ગુડ મોર્નિંગ વનિતા બારોટ. ગુડ મોર્નિંગ. આવો પધારો. ક્યાંય જવાની તૈયારી શું છે? સમાચાર? સમાચાર એ જ કે અમારું કામ કરવા અમે જે સ્ટુડિયોમાં જઈએ રેકોર્ડિંગમાં, બરોબર. અત્યારે એક કામ સાંભળ, અત્યારે મારું એક ગીતનું રેકોર્ડિંગ કરી દઉં, પછી તારું સોંગ લખવા આપ્યું છે, બરોબર. એટલે એ આવી જાય એટલે તારું ગીત રેકોર્ડિંગ કરી દેવાનું. કારણ કે પબ્લિક બી કોમેન્ટમાં લખે કે ભાઈ વનિતા. તમે ક્યાં જવાનું એમ? હા, તમારે તો તારે પેલું કામ નથી સોંપ્યું તમે કે ફ્લેટ પેલું સફાઈ કરાવવાની છે. કરાવવાનું? હા, તો કરાવી દો ને. એના માટે જઈ આવો, પેલા બેન આવે એટલે લઈને. સારું, વાંધો નહીં. બરાબર. સો ફ્રેન્ડ્સ, ઘરેથી રેકોર્ડિંગમાં જવા માટે નીકળી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો માસ્ક વાલે. માસ્ક વાલે मास्क मास्क नहीं पहन- पहनेंगे तो प्रॉब्लम हो जाएगा. હા, કારણ કે ફ્રેન્ડ્સ તમને ખબર છે કે પબ્લિક ઓળખી જાય એટલા માટે ઉપર માસ્ક પહેરતા હોઈએ સેફટી પહેલાં, પોતાની સેફટી પહેલાં. શું કહેવું પછી બીજી બધી. હા. અત્યારે બી સેફટી કરી દો. હા. ફ્રેન્ડ્સ, આજે ઓલરેડી ફ્રેન્ડ્સ પપ્પા કહી દો બધાને કે આજે આપણે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ. એની થોડી હિન્ટ આપી દો એટલે એ લોકોને બી થાય કે ભાઈ રાજદીપ બારોટ અમારા માટે સોંગ લઈને આવી રહ્યા છે. હિન્ટ આપી દીધી પહેલા જ ફ્રેન્ડ્સને કે હું નવા રેકોર્ડિંગમાં જઈ રહ્યો છું અને એ રેકોર્ડિંગ બી હું તમને બતાવીશ એમ. સો ફ્રેન્ડ્સ, વ્લોગમાં બન્યા રહેજો કારણ કે તમને આજના વ્લોગમાં ખૂબ મજા આવવાની છે. કારણ કે આજે કયા ગીતનું અમે શૂટિંગ રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ એ તમને બતાવીશું અને સ્ટુડિયોમાં બી ખૂબ મજા કરવાના છીએ. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. હેપી ન્યુ યર. આ શું દાઢી બાઢી કરાવી દીધી? શું આજે નવો લુક બનાવ્યો તમે? નવું જ હોય ને, લુક તો નવું જ રાખવાનું, જૂનો થોડો રાખવાનો. ઓલ્ડ કેમ છો દેવભાઈ? બસ હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. ચેન્જ રાખતું જ. તમે કંઈક અલગ કરી શું દીધું લે? આડું પાડ નાખ્યું. ઊભું હતું ને તો. પણ નવો લુક તો કર્યો જ ને. દાઢી બી વધારી દીધી. એવું? દાઢી હતી કે નથી તમારે? આવા ગિરનાર જવાની તૈયારી એમ કરી. તમારી દાઢી હતી હતી જ ને. પેલા? ઓછી હતી. તમારાથી તમે ઓછી કરી, મેં વધારી દીધી. અહીંથી ટ્રાન્સફર થઈ ગયું. ગિરનારની થોડી ટ્રાય કરીએ.
શું ચાલે બીજું તબિયત પાણી? ચાલશે તમારે જેવું તો હોય યાર અમારે. તમે મોટા શેઠો છો એવું? સમજો કે તમે બિઝી આ રેકોર્ડિંગ પૂરું થયું બીજું રેકોર્ડિંગ પણ અમારે તો એકલા માણસો કેટલું કરવાનું એમ કહો. આ દેવભાઈ નવું કામકાજ સોંપ્યું છે એમ. હમણાં જો લેપટોપ લઈને બેઠા છે. એડિટિંગ કરે ને બધું જે તે હવે એટલે જ્યાં ત્યાં પૈસા જ કમાવાનું ખાલી એમ. પૈસા તો હોય જ ને પૈસા વગર પેલા શું થાય? આના શું થાય? એકલા તમે જઈને આયા આવું યાર ક્યાં ગાડી? ભગોડા હા લઈ જાઓ વાંચું કહું એનો જીવ બહુ ધ્યાન કેવું રાખે છે ભગુડા કહેવાય. બધું મને તમે શું ખબર કરો? નથી. તમે શું કરો બધું એનું તો યાર પણ લુક જોતા લાગો રાડી વાડી નાની કરાઈ એકચ્યુઅલી હું નાનો નાનું જ રહેવાનું. નાનો છું એટલે અમે ગયા મોટા લોકો રહ્યા ને એ દાઢા વધારે અમે બે ફોટા પાડી ગયેલા આમ રાજદીપભાઈ જવાના શું પીશો? ચા પીશો ઠંડુ? તમે જે as you like. તમે અહીંયા તો બધું અહીંયા 24 hours બધી સુવિધા હું અવેલેબલ છે. તમારી અંડરમાં જો એટલે મૂળ અત્યારે તમે જે પીવડાવશો એ ના આપણે અહીંયા બધી સુવિધા અવેલેબલ. જો ઠંડુ પીવું હોય, ગરમ પીવું હોય, કોફી. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે કરી રહ્યા છીએ અહીંયા રેકોર્ડિંગ. આ છે મારો સિંગિંગ રૂમ. તમને કદાચ આગલો વ્લોગ તમે નહીં જોયો હોય તો આ વ્લોગમાં હું તમને બતાવું છું કે અહીંયા મારું સિંગિંગ થાય છે. સામે બતાવો ત્યાં મારો રેકોર્ડિંગ રૂમ છે, ત્યાંથી રેકોર્ડિંગ થતું હોય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે નવા ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. નવું ગીત ટૂંક જ સમયમાં રાજદીપ બર્ડ ઓફિશિયલ ચેનલમાંથી આવશે. અને અત્યારે જો અમારા વિશાલભાઈ કરી રહ્યા છે. આવો જો આ વિશાલભાઈ મ્યુઝિક કરી રહ્યા છે. આ કંઈક નવું તમારા માટે કંઈક કરીએ છીએ હવે. એટલે ગમે ત્યારે વિશાલભાઈ એવા વ્યક્તિ છે કે મારા માટે સ્પેશિયલી કંઈક નવું કરતા એટલે અત્યારે નવું પેલા કરી નિખિલને રહ્યા છે. કંઈક હે? આઈડિયા આવી હતી. અમારા નિખિલને આ આઈડિયા આવી છે અને એનું ટૂંક જ સમયમાં બહુ જ ફ્રેન્ડ્સ સારી છે. મેરેજ છે એટલે એના માટે અમે કંઈક નવીનતા કરી રહ્યા કે કંઈક એના મેરેજમાં કંઈક નવું અમે આપીએ. બરાબર દુનિયાને ખબર પડવી જોઈએ કે ભાઈના marriage છે. અને એના મેરેજમાં ભાઈ હું નવી સ્કીમ લાવવાનો છું. એ સ્કીમ એના મેરેજમાં જ હું પ્રોગ્રામની સ્કીમ અમે કંઈક બનાવવાના છે. એના મેરેજમાં કંઈક નવું અમે કરવાના છે. બોલો ભાઈ નિખિલભાઈ. ઓકે છે ને? પણ હજુ તમારી એવો જ natural જ છે. અરે આ તો ભાઈ ખોડિયારની દયા મેળડીની ના ના વાંચી. પણ આ ભાઈની ફરમાઈશ છે નિખિલની તમે ફરમાઈશ એટલે નિખિલની ફરમાઈશ હું પૂરી કરીશ કે હવે એના લગ્નમાં જે રહ્યું ને હું સ્કીમ લાવવાનો છું નવી કે એના લગ્નમાં હું સિંગિંગ કરવા જાઉં એટલે ને ખાલી નિખિલ પૂરતી જ નિખિલ પૂરતી જ એટલે ત્યાંથી સ્કીમ શરૂ કરીશ બાર કે ભાઈ એટલે બધા માટે લાગુ પડે. આ મને બોલાવો હોય તો પછી પેમેન્ટ તમારે હપ્તે ચૂકવવાનું, હપ્તે આપવાનું. એવું ચાલુ કર્યું એમ? જે હપ્તો બાંધવાનો કે ભાઈ 1000 રૂપિયા 2000 રૂપિયા ના શું ના એવું નહીં. આપણે લાખ 2 લાખ રૂપિયાનું પેમેન્ટ હોય હા. તો ડાઉન પેમેન્ટ જે આપ્યું હોય નિખિલ તું આપી દેજે. તારે બાકી હપ્તો બંધાઈ જશે. તારે જે લખાવું એ લખાઈ દેજે સમજો કે એડવાન્સમાં. બરાબર. અને એમાંથી 5 પછી કાપો તો કાપી લેજે ચાંદલો સમજીને. શું ફ્રેન્ડ્સ અત્યારે રેકોર્ડિંગ પૂરું કરીને અમે લોકો નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો કે રાત પડી ગઈ છે અને અત્યારે રેકોર્ડિંગ ખૂબ સરસ થયું છે અને સોંગ તમે રાજદીપ બરોટ ઓફિશિયલ ચેનલમાંથી આવવાનું છે તો એને અચૂક પ્રેમ આપજો. શ્લોક શ્લોક તારું હોમવર્ક પતી ગયું બેટા? એનું તો બધું પતી ગયેલું છે. આવી ગયા મોટા શ્લોક? તમારું બી પતી શું ગયું. કર્યું? પતી ગયું recording? પૂરું? Final? બપોરના ગયેલા, બપોરના નહીં, હા બપોરના ટ્રેક બનાવવાનું હતું ને final ગઈ નાખ્યું? ફાઇનલ ગાયું પણ જ્યાં સુધી મને મજા નહીં આવે ત્યાં સુધી ફરી ગાવું પડે. બીજી વાર ગાશો? પણ સરસ થઈ ગયું છે. સારું થયું? ઘણા ટાઈમ પછી હમ. સારું આવશે ગીત એમ. હમ. અને વસ્તુ એક છે કે વિશાલભાઈને કીધું, મેં કીધું ભાઈ આવતીકાલની મને ડેટ આપી દો, ટાઈમ આપી દો એટલે હું Final ગઈ નાખ્યું. એટલે કાલે ફાઇનલ ગઈ રહીશ. બરાબર. હું ફ્રેશ થઈ જાઉં, હજુ તો ના આવ્યો નથી. Fresh થઈ જાઓ પછી જમવાનું આપી દઉં. ક્યાં વાત હે, સરસ. સો ફ્રેન્ડ્સ રેકોર્ડિંગ કરીને ઘરે આવી ગયો છું, ફ્રેશ પણ થઈ ગયો છું અને હવે જમી લઉં. તો આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે.
તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.